सीएम भूपेन्द्र पटेले वडोदराમાં ઔદ્યોગિક સંગઠનના સંમેલનમાં આપી હાજરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું। લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા જિલ્લા દ્વારા ક્ષેત્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની તેમ સીએમએ કહ્યું। વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દેશમાં વિકાસની હારમાળા। ભારતમાં અનેક નવા ક્ષેત્ર માટે દ્વાર ખુલ્યા છે તો કૃષિ અને ઉદ્યોગમાં વિકાસ થયો છે। વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર ભારત ઉન્નત અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે। કૃષિ, સેવા અને ઉદ્યોગ ત્રણેય સેક્ટરમાં સર્વગ્રાહી વિકાસ દ્વારા વિકસિત ભારતથી રાષ્ટ્રહિતને શ્રી નરેન્દ્રભાઈએ પ્રાથમિકતા આપી છે। ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્રહિતનો વિચાર કરતું સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા માટે અવિરતપણે કાર્યરત છે। આ બે હિતનો સમન્વય કરીને તાલમેલ જાળવીને ઉદ્યોગ વિકાસથી રાષ્ટ્ર વિકાસ માટેના સામૂહિક મંથન ચિંતન માટે લઘુ ઉદ્યોગ ભારતીએ કરેલું આજનું આ આયોજન અભિનંદનીય છે।